કચ્છના બેલા ગામે 13 વર્ષના બાળકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. પ્રવીણ રાઠોડ નામના બાળકનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી. મોબાઈલ ગેમને કારણે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. 3 સગીર મિત્રો શંકાના દાયરામાં છે. પોલીસે હત્યાને લઈને હવે વધુ તપાસ છે તે શરૂ કરી છે. સંવાદદાતા ગોવિંદ ફોનલાઈન પર જોડાયા છે. ગોવિંદ, કચ્છના બેલા ગામે 13 વર્ષના બાળકની હત્યા કરી દેવામાં આવી છે. શું મામલો? ચોક્કસની આ વાત કરવામાં આવે તો કચ્છમાં એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાપર તાલુકાના બેલા ગામે 13 વર્ષના બાળકની હત્યા નિપજાવી દેવામાં આવી છે. 13 વર્ષના પ્રવીણ રાઠોડ નામના બાળકનું ગળું કાપી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મોબાઈલ ગેમના કારણે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. આ હત્યા પાછળ ઘણા સગીરો મિત્રોની શંકાના દાયરામાં છે. તેમની હત્યા પણ કરી દેવામાં આવી છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ ગોવિંદ, જાણકારી બદલ આપનો આભાર.